એક પરિવારમાં કેવો પ્રશ્ન થયો, એના સત્સંગી એ મિત્ર હતા. હવે હાઈ રાઇઝ બિલ્ડિંગ અને ત્યાં બધા લાખ સવા લાખ ઇંચના ભાવ. ત્યારે પરિવારના 4 સભ્યો, પણ ખબર નહીં, પરિવારમાં કઈ મનમેળ નહીં, સત્સંગમાં ટચમાં નહીં, અને 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી આ બધું ચાલ્યું. હવે આ બધો પ્રશ્ન થયો, પછી એને કંટાળ્યો. પછી એને પોતાના હૃદયની વાત એના મિત્ર, સત્સંગી મિત્ર, એને વાત કરી. એટલે એને કહ્યું કે કઈ વાંધો નહીં, આ પ્રશ્ન સામાન્ય છે, તું એક કામ કર, પ્રમુખ સ્વામી મહારાજને છે ને પત્ર લખ. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ વ્યક્તિ પત્ર લખે એના જવાબ આપતા. એ સત્સંગી હોય, સદભાવી હોય, પ્રતિષ્ઠિત હોય, મહાનુભાવ હોય, દેશના હોય, પરદેશના હોય, ગરીબ હોય, તવંગર હોય, ભણેલા હોય, અભણ. પ્રમુખ સ્વામી મહારાજની એક વિશેષતા કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધાને તટસ્થ જવાબ દે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને 65 વર્ષ એ પ્રમુખ પદ રહ્યા. 65 years BAPS સંસ્થાના રહ્યા. 45 વર્ષ BAPS સંસ્થાના ગુરુ પદ પર રહ્યા. આટલો બહોળો વિશાળ અનુભવ. 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એના ઉત્તર લખ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે 2.5 લાખથી વધારે ઘરોમાં પધરામણી કરી છે અને સેંકડો ગામડામાં એ પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે, દેશ પરદેશમાં. અત્યારે BAPS સંસ્થાનો વિકાસ દેખાય છે. પાયામાં ગુરુ શાસ્ત્રીજી મહારાજે આ સ્થાપના કરી, પછી યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વમાં આ વિચરણ કરી અને સત્સંગને જબરજસ્ત પોષણ આપ્યું. આટલો બહોળો અનુભવ કે એ જવાબ આપશે ને, એ જવાબ તમે એ પ્રમાણે કરશો તો તમને છે તમારા જીવનમાં શાંતિ થશે, પારિવારિક પ્રશ્ન હલ થઈ જશે. એટલે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે એનો ઉત્તર આપ્યો. ઉત્તર આપ્યો, સ્વામી એમાં લખેલું કે બરાબર છે, તમારા ઘરમાં મનમેળ નથી, તો તમારે એક કામ કરવાનું કે આ પત્ર છે ને અમારો, તમારા ઘરના બધા સભ્યો ભેગા મળીને વાંચો. ભેગા થતા સ્વામી કે અમને ખબર છે ભેગા થતા નથી, પણ કોઈ પણ કારણે સમજાવજો કે આ એક સ્વામીનો પત્ર આવ્યો છે, આપણે ભેગા મળીને વાંચવાનો છે, એવી આજ્ઞા છે. કે સારું. એમાં લખ્યું તો શું કે એકબીજાએ છે પગે લાગી માફી માંગી. પતિદેવે પત્નીને પગે લાગ્યું, એ કઠણ છે. અહમ, હું નમું, હું ઘરનો મુખ્ય, મારે નમાઈ પગે લગાય. પણ પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે જો આ સમાધાનનો આ અમે તમને માર્ગદર્શન આપીએ છીએ, એ પ્રમાણે કરશો તો સમાધાન થઈ જશે. તમને કઠણ પડશે પણ પછી શાંતિ થઈ જશે. એટલે એ પત્ર વાંચે છે, ભેગા થાય છે અને પત્રનું વાંચન પછી પતિદેવે હિંમત કરી અને પત્નીને ઉભા થઈ અને પગે લાગે છે, માફી માંગે છે. અને એ બાજુ જેવા પગે લાગીને માફી માંગે છે એટલે પત્ની છે રોવા માંડે છે. એના આંખમાંથી શ્રાવણ ભાદરો જતા રહે છે કે મારી ભૂલ છે, તમારી કાંઈ ભૂલ નથી. કારણ કે બધાને ઈચ્છા કે આનું મનમેળ થાય, પણ કરે કેવી રીતે? આ પ્રમુખ સ્વામી મહારાજનો પત્ર આજે પણ એ હરિભક્તના ઘરે એ જે મૂર્તિ રાખી હોય ને, એ મૂર્તિની જેમ મઢીને રાખ્યો છે. અને કે આ ઘર છે નરક જેવું થઈ ગયું હતું, એ નરકમાંથી નંદનવન કર્યું હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજના એક પુત્ર. આ પ્રમુખ સ્વામી મહારાજની એ અનુભવ ગમ્ય વાત એ લોકોએ એપ્લાય કરી તો એના જીવનમાં છે એ આટલી હદ સુધી પરિવર્તન આવ્યું. એમ આ BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજ અત્યારે ગુરુપદ પર છે. આ સેમિનારમાંથી તમને બીજું કાંઈ યાદ ન રહે તો એક ખાલી વાક્ય મહંત સ્વામી મહારાજનું યાદ રાખજો. એ નહીં સમજે મારે સમજવાનું છે. મહંત સ્વામી શું કહે છે કે એ નહીં સમજે મારે સમજવાનું છે, એ નહીં નમે મારે નમવાનું છે, એ નહીં અનુકૂળ થાય મારે અનુકૂળ થવાનું છે, એ નહીં ઘસાય મારે ઘસાવાનું છે. કારણ કે પરિવારમાં એકબીજા માટે ઘસાવાનું, અનુકૂળ થવાનું, નમવાનું.